નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 28/6/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ આવી છે એક અગત્યની માહિતી। તો પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, શું છે આ અગત્યની માહિતી તે જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતી અને આવા જ સમાચાર જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ જે તમારા માટે ખૂબ જ અગત્યના અને ખૂબ જ માહિતીપ્રદ હોય છે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને રોજે રોજ તમે આવા જ નવા વિડીયો જોઈ શકો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ। આઠમું પગાર પંચ હાલમાં કર્મચારીઓ અને તેમના સંગઠનો સાથે સતત વાતચીત કરી રહ્યું છે। તો સૌથી વધુ ચિંતાઓમાંની એક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર છે। તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાથી બેઝિક પગારમાં પણ એટલો જ વધારો થશે। તો પરિણામે કર્મચારી સંગઠનો સતત ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાની માંગ કરી રહ્યા છે। જોકે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો ચાલો જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર પગારને કેવી રીતે અસર કરશે। તો ખાસ કરીને આઠમા પગાર પંચને લઈને સૌથી અગત્યનો ચર્ચાતો વિષય હોય તો તે છે ફિટમેન્ટ ફેક્ટર। પરંતુ હાલમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી રહી નથી। પરંતુ ફિટમેન્ટ ફેક્ટર પગાર ઉપર કેવી રીતે અસર કરશે તેમજ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને પણ કેવી રીતે અસર કરશે તે જાણવાનો આજે પ્રયાસ કરવાના છીએ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગારને કેવી રીતે અસર કરશે। તો હાલમાં લેવલ 1 અધિકારીઓ માટે મૂળ પગાર ₹18,000 છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹36,000 હોઈ શકે છે। તો 2.5 ફિટમેન્ટ ફેક્ટરના પરિણામે ₹45,000નો મૂળ પગાર થશે। તો 3 ફિટમેન્ટ ફેક્ટરને પરિણામે ₹5400નો મૂળ પગાર થઈ શકે છે। તો આ દરમિયાન લેવલ 13ના કર્મચારીઓ હાલમાં ₹1,23,100નો મૂળ પગાર મેળવી શકે છે। તો 2ના ફિટમેન્ટ ફેક્ટર સાથે તેમનો મૂળ પગાર ₹2,46,200 થઈ શકે છે। તો 2.5ના ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ મૂળભૂત પગાર ₹3,07,750 થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ બેઠકો યોજી રહ્યું છે। તો પગાર પંચ દેશભરના વિવિધ શહેરોમાં બેઠકોનું આયોજન કરી રહ્યું છે। તો આઠમું પગાર પંચ દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પછી ઉત્તર પ્રદેશમાં મળી ચૂક્યું છે। તો બંગાળ અને ઓડિશામાં વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આઠમું પગાર પંચ નવેમ્બર 2025માં રચાયું હતું। તો આ પંચને પૂર્ણ થવા માટે 18 મહિનાનો સમય છે। તો આ સમય દરમિયાન કર્મચારીઓએ તેમના અહેવાલો સબમિટ કરવાના રહેશે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંગે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કર્મચારી સંગઠનો દ્વારા આઠમા પગાર પંચને સુપરત કરાયેલા મેમોરેન્ડમમાં લગભગ 4 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી હતી। તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓને વર્તમાન બજારને અનુરૂપ વધુ સારો પગાર મળવો જોઈએ। તો કમિશનનો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે જોવાનું બાકી છે। તો ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત કર્મચારી સંગઠનો વર્તમાન ડીએ ગણતરી ફોર્મ્યુલામાં પણ ફેરફારની માંગ કરી રહ્યા છે। તો એ નોંધવું જોઈએ કે પગાર પંચની રચના દર 10 વર્ષે થાય છે દોસ્તો। તો પેન્શનરો, આ હતી આજની માહિતી, આજના મુખ્ય પેન્શન સમાચાર।
તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.